નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ ટ્રેલર ચાલકને માર મારતા હોવાનો થયો વિડીયો વાયરલ। કથિત વિડીયો માંડવા ટોલ પ્લાઝાના નામે ફરતો થતા પોલીસે તપાસ હાથ ધરી। ઝઘડિયા જેડીસીની નવદીપ કંપનીમાં આગ લાગતા દોડધામ। ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો। ભરૂચ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ દ્વારા ટ્રેલર ચાલકને માર મરાતો હોવાનો વિડીયો થયો વાયરલ। ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલ કર્મીઓ દ્વારા એક ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને ટ્રેલર ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલકે ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂકી દીધો, જે ઝડપથી વાયરલ થયો હતો। વિડીયો ભરૂચ ટોલ પ્લાઝા નામે ફેલાતા લોકોમાં ચકચાર મચી છે। ઘટનાની ગંભીરતાથી ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। તાજેતરમાં જ માંડવા ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકને ટોલ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો। ઝઘડિયા જેડીસી નવદીપ કેમિકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી। ભરૂચ જિલ્લાની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાંથી આગની ઘટના શનિવારે સામે આવી હતી। ઝઘડિયા જેડીસીમાં આવેલ નવદીપ કેમિકલ કંપનીમાં શનિવારે બપોરના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી। આગને પગલે કંપનીમાં રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। કામદારો સલામત સ્થળે ખસી જતા કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલો સામે આવ્યા ન હતા। ફાયર બ્રિગેડને આગ અંગે જાણ કરાતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા। ભારે જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવી શકતું નથી। તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। ઝઘડિયાના તલોદરા ગામમાં મહિલાની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા। ઝઘડિયાના તલોદરા ગામની સીમમાં ખેતરમાં નીંદણના કામ અર્થે ગયેલી કાંતાબેન વસાવા ઉપર ગામના રમેશ વસાવાએ 9 જૂન 2018 કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી। ઝઘડિયા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનાનો કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટના જજ રાહતકારની કોર્ટમાં ચાલી ગયો હતો। સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી હત્યારા આરોપી રમેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી। તારીખ 9/6/2018 ના રોજ તલોદરા ગામના કાંતાબેન નીંદવા માટે ખેતર ગયેલા હતા, ત્યારે ગામના રમેશ ઉર્ફે અમસો વસાવા સાથે ઝઘડો કરી ગળાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરેલી તે બાબતે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઈપી કોડની કલમ 302 મુજબનો ગુનો નોંધાયેલ હતો। જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા પુરાવાના આધારે આરોપી રમેશ ઉર્ફે અમસોને નામદાર સેશન્સ જજ શ્રી રાહતકર સાહેબે આજીવન કેદની સજા કરેલ છે। ભરૂચના કોથી ગામના સરપંચે પુત્ર ભાઈને ફિલ્ટર પ્લાન્ટના કામમાં આર્થિક લાભ અપાવવા મામલે હોદ્દા પરથી દૂર કરાયા છે। ભરૂચ તાલુકામાં આવેલા કોઠી ગામના સરપંચ ઈશાક ઇબ્રાહીમ પટેલ નમાઝીએ ગામના ફિલ્ટરેશન પ્લાન્ટના ઓપરેટર તરીકે પોતાના સગા ભાઈને લગાડ્યો હતો, તેમજ ફિલ્ટરેશન પ્લાન્ટમાં સર્જાયેલી ક્ષતિઓમાં પોતાના સગા પુત્ર થકી જ કામ કરાવડાવ્યું હતું। સરપંચે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના પરિવારજનોને કુલ 2.141 લાખથી વધુના ચૂકવણા કરી પંચાયતમાં ગેરવહીવટ કર્યો હોવાની ફરિયાદ તાલુકા પંચાયતમાં થઈ હતી, જેના પગલે ટીડીઓએ મામલાની તપાસ કરાવતા તેમાંથી દોષિત જણાતા તેને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે। ભરૂચ એસઓજી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ₹1.68 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના કરમાડ ગામનો તોસીફ પટેલ મોપેડ પર શાક માર્કેટ સીપા 3 રસ્તાથી મનુબર ચોકડી તરફ કોઈ નશાકારક માદક પદાર્થ લઈ આવનાર છે, જે બાતમીના આધારે વોચમાં રહી રેડ કરતા આરોપી તોસીફ ઇકબાલ પટેલ પાસેથી 8.33 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થો તે અંકલેશ્વરમાં કસાઈવાડમાં રહેતા તોસીફ અલ્તાફ કુરેશી પાસે લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ સહિત ₹1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વર કોસંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત। અંકલેશ્વરના ગોપાલનગર પાસે ટેન્કર ગેટ નજીક ફૂટપાથ ખાતે રહેતા રાજુ ફકરુ મલેક ગત રોજ સાંજે કોસંબડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા,
દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારી રાજુ મલિકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વાગરા તાલુકાના કેપી ગ્રુપ સોલાર કંપની દ્વારા ચાલી રહેલી કામગીરીએ ગંભીર સલામતી અને કાયદાકીય સવાલો ઉભા કર્યા છે. રોડની બાજુમાં આડેધડ ખોડાયેલા જીવલેણ ખાડાઓ, જાહેર સંપત્તિને નુકસાન અને જીઈબી કેબલ્સને વારંવાર થયેલા ડેમેજ છતાં વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિએ કંપનીની બેફામગીરી અને અધિકારીઓની સંડોવણી તરફ ઇશારો કર્યો છે. વાગરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઇમરાન ઇસ્માઇલ ભટ્ટીએ તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વાગરા મામલતદાર સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા ભરૂચની સેવાયજ્ઞ સમિતિને 18,000 ડાયપરનું દાન અપાયું. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ ખાતે 400 થી વધુ શારીરિક રીતે અશક્ત અને બિનવારસી લોકો આશરો લઈ રહ્યા છે. જે પૈકી 100 થી વધુ વયસ્ક અને બીમાર વ્યક્તિઓ સંપૂર્ણ પથારીવશ હોય તેઓના રોજના 2 થી 3 ડાયપર બદલવાની જરૂર પડતી હોય. આ અંગે સેવાયજ્ઞ સમિતિ દ્વારા અંકલેશ્વર ઓએનજીસી એસેટને રજૂઆત કરવામાં આવી હતી. ઓએનજીસી દ્વારા CSR એક્ટિવિટીના ભાગરૂપે આજ રોજ સેવાયજ્ઞ સમિતિને 18,000 ડાયપરનું દાન આપવામાં આવ્યું હતું, જેને સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ દ્વારા સહ સ્વીકારી કંપનીની આ સેવા પ્રવૃત્તિને મેળવવામાં આવી હતી. सेवायज्ञ समिति जो ये गरीब पेशेंट और बुजुर्गों की मेडिकल फैसिलिटी दे रही है, ये एक बहुत ही नेक कार्य कर रही है. ओएनजीसी भी आज इसमें भागीदारी देना चाहता है. 1800 एडल्ट डायपर्स CSR प्रोजेक्ट के अंदर इन 250 ऑर्फन्स को आज देना चाहता है. इसीलिए आज हम आए हैं और हम भविष्य में भी चाहेंगे कि इस नेक कार्य में हम जुड़े रहें और किसी न किसी तरह इस समिति को मदद करते रहें. સેવાયજ્ઞ સમિતિ ભરૂચ સંચાલિત જે પણ એજેડ ઓર્ફનેજ છે તેમાં અત્યારે 400 ઘરડા માણસો આશ્રય લઈ રહ્યા છે. એમાંથી 100 થી 150 ઘરડા માણસો એવા છે કે જે ટોટલી બેડ રિડન છે અને ડાયપર પર છે. અમારી રિક્વેસ્ટ ઓએનજીસી કંપની અંકલેશ્વર એસેટને કરી કે ભાઈ આપ CSR અન્વયે અમને ડાયપરનું દાન કરો, અને એમણે સ્વીકારી લીધી. અને આજે ઓએનજીસી અંકલેશ્વરના એસેટના જનરલ મેનેજર, અન્ય બીજા એમના મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ સાહેબો આવેલા છે, મેડમ પણ આવ્યા છે, અને એમની ઉપસ્થિતિમાં આજે અમને 18,000 ડાયપર એ લોકો દાનમાં આપવા જઈ રહ્યા છે. અને એને લીધે અમારા સેવાયજ્ઞમાં અનાથ આશ્રમમાં જે જરૂરિયાત છે એ લગભગ 6 થી 8 મહિના સુધી અમારે એ ડાયપર નવા લાવવા નહીં પડે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શરદ પૂનમની રધિયાળી રાત કાર્યક્રમ યોજાશે. દર વર્ષની જેમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમની ઉજવણીનું આ વર્ષે પણ આયોજન થયું છે. શરદ પૂનમની રધિયાળ રાત કાર્યક્રમનું આયોજન કરાયું છે. દર વર્ષની જેમ એક સમાજ સંગઠિત સમાજના ઉદ્દેશ્ય સાથે 6 ઓક્ટોબરે સાંજે 6 કલાકે જૂના ભરૂચ સ્થિત પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર દાંડિયા બજાર ખાતે શરદ પૂનમની ઉજવણી થશે. ભૂદેવોને આ સુંદર કાર્યક્રમમાં જોડાવા માટે આયોજકોએ અપીલ કરી છે. ભરૂચ JNFC થી તુલસીધામ માર્ગ પર સ્ટ્રીટ લાઇટના અભાવે કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ભરૂચ JNFC થી તુલસીધામ તરફ જતા માર્ગ પર કાર અકસ્માતનો ભોગ બની હતી. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ અને જરૂરી ટ્રાફિક સાઇન બોર્ડના અભાવને કારણે વારંવાર અકસ્માતો બનતા રહે છે. અંધારામાં દ્રશ્યતા ઘટી જતા વાહન ચાલકોને માર્ગ સ્પષ્ટ ન દેખાતા અકસ્માતની શક્યતા વધી જાય છે. લોકોએ તંત્રને તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ અને ચેતવણી બોર્ડ જેવી સુવિધાઓ મૂકવાની માંગ કરી હતી. અંકલેશ્વર ખોડલધામ પરિવાર ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂર અને રામ મંદિરની થીમ સાથે ગરબે ઘૂમ્યા. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે, ત્યારે ખેલૈયાઓ અવનવી થીમ પર ગરબે ઘૂમી રહ્યા છે. ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂરની થીમ પણ ઉજવણી કર્યા બાદ નવરાત્રીમાં પણ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબે ઘૂમ્યા હતા. સાથે જ સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન રામ મંદિરની થીમ પર પણ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના સાથે જ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરાઈ. માં ખોડિયારના આશીર્વાદથી આ ભવ્ય સફળતા બાદ ત્રીજા વર્ષે શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ 2025 આપણી દીકરી આપણે આંગણેના સ્લોગન સાથે અને આજે આ 5મા દિવસના નવરાત્રીના દિવસે આજે સનાતન ધર્મનું રામભૂમિની થીમ પર અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પર બી આજે ઘણા ગરબા વૃંદોએ આયોજન કર્યું છે. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ મધ્યપ્રદેશ અને હાલ મુંબઈના પનવેલમાં રહેતો શાંતિભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડે ઈવી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શાંતિભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેની ધરપકડ કરી હતી. આરોપીએ 5 વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી 2 એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા. અંકલેશ્વર કાપોદ્રા ગામના એક મકાન અને કારમાંથી રૂપિયા 1.84 લાખના દારૂ સાથે આરોપી ઝડપાયો. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે કાપોદ્રા ગામે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા સંજય ભીલે પોતાના ઘર તેમજ કારમાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા આરોપીના મકાન તથા કારમાંથી રૂપિયા 1.84 લાખનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી કુલ 7.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં પોલીસે આરોપી સંજય ભીલની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. ભરૂચ અને અંકલેશ્વરમાં ભાજપ દ્વારા જીએસટી રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં જ જીએસટી રિફોર્મ કરાયો હતો. ભાજપ દ્વારા 22 થી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર, ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ ભરૂચમાં ભાજપ દ્વારા સુપરમાર્કેટ વિસ્તારમાં વેપારીઓનો જનસંપર્ક કરાયો હતો. વેપારીઓ સાથે ચર્ચા કરી ગ્રાહકોને આ રિફોર્મના ફાયદા ગણાવાયા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે જીએસટીના રેટમાં જે ઘટાડો કર્યો છે, ડેરી પ્રોડક્ટ છે, પછી આપણે સ્ટેશનરી છે, ઇલેક્ટ્રિક્સ છે, જેમાં જે ઘટાડો કર્યો છે તે 28%થી 18%, 18%થી 0%, તે ખૂબ સુંદર એક ઘટાડો કર્યો છે અને વેપારીઓને ખૂબ લાભ થશે અને જે આપણી જનતા છે જનતાને ખૂબ સારો લાભ થશે. તે હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ અભિનંદન આપું છું. એ રીતના આખું એક અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં. એટલે કે જે પહેલાં 27%, 18%નો અલગ અલગ જે સ્લેબ હતો એ 5% સુધી ડાઉન થયેલો છે. એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે. અંકલેશ્વર શહેરમાં પણ ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. મોદી સરકારે લાગુ કરેલા જીએસટી સુધારાઓ અંગે વેપારીઓ સાથે સીધી ચર્ચા કરીને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું. શહેરના 3 રસ્તા માર્કેટ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ભાજપના આગેવાનો વેપારીઓને મળ્યા હતા. જીએસટી ઘટવાને કારણે દુકાનદારને અને કસ્ટમરને પણ ફાયદો થવાનો છે. બાઇકની વાત કરીએ તો 1 લાખના બાઇક ઉપર 10,000નો ફાયદો ગ્રાહકને થવાનો છે. સાથે સાથે 4 વ્હીલની અંદર પણ
ગ્રાહકોને ફાયદો થવાનો હોય ત્યારે આ તબક્કે અંકલેશ્વરની પ્રજા પણ અને દુકાનદારો પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો છે. પોદાર વર્લ્ડ સ્કૂલ અને પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર દ્વારા ભવ્ય ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિની પવિત્ર પ્રસંગે યોજાયેલા ગરબા નાઇટની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી. બાળકો, વાલીઓ અને મહેમાનો પરંપરાગત ગરબા પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહપૂર્વક ગરબા અને દાંડિયાના તાલે ઝૂમી ઉઠ્યા. પોદાર પરિવાર હંમેશા આપણા સંસ્કૃતિ અને પરંપરાનો ગૌરવપૂર્વક ઉજવણી કરે છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકો તથા વાલીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ ભાવ તથા ઉત્સાહ જાગૃત કરે છે. સનેડો લાલ સનેડો 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 હે સનેડો સનેડો અરે સનેડો સનેડો લાલ લાલ સનેડો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આંતર કોલેજ કરાટે સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટી મુકામે કરાયું હતું. આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા અને યુનિવર્સિટીના યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણના ઇન્ચાર્જ નિયામક શ્રી ડોક્ટર યોગેશ વાંસિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં યુનિવર્સિટીની કુલ 28 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં એમટીબી આર્ટ્સ કોલેજ સુરત વિજેતા અને સર કેપી કોલેજ ઓફ કોમર્સ ઉપવિજેતા થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી ડોક્ટર જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આયોજક શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરના શારીરિક શિક્ષણના અધ્યાપક તથા હોકી નેશનલ ખેલાડી ડોક્ટર મનીષ પટેલે આભાર વિધિ કરી હતી. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસપીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા આજરોજ રાસ ગરબા તથા મીઠાઈ દીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેશરોલા તથા શાળાના સુપરવાઇઝર શ્રીમતી મીતાબેન રીંડાણીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ ગરબાના તાલે ખૂબ જ ઉત્સાહ સાથે ઘૂમ્યા તથા માતાજીના ચરણોમાં નાના નાના ભૂલકાઓ દ્વારા પ્રસાદી સ્વરૂપે વિવિધ મીઠાઈઓ ધરાવવામાં આવી અને મીઠાઈ દેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સોનેરીમેલ વિસ્તારમાં આવેલ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાતા આ પ્રસંગે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ સહિત તમામ બાળકો, શિક્ષકો મન મૂકીને ગરબે ઘૂમ્યા અને વાતાવરણને નવરાત્રીમય બનાવી દીધું. શાળાના ટ્રસ્ટી તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ભોલાવ નારાયણકુંજ વિહાર સોસાયટીમાં મહિલા પોલીસ દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમનો ડેમો અપાયો હતો. નવરાત્રી મહોત્સવમાં ભોલાવની નારાયણકુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટમાં ગરબાની રમઝટ ચાલી રહી છે. મહિલાઓ દ્વારા આયોજિત નવરાત્રીમાં સોસાયટીના સભ્યો અને આસપાસની સોસાયટીના ખેલૈયા ગરબે ઘૂમી રહ્યા છે. મહિલાઓ તેમજ નાના બાળકોની સુરક્ષા હેતુ લોક જાગૃતિ માટે ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ દ્વારા સેલ્ફ ડિફેન્સ તાલીમનું ગરબા ગ્રાઉન્ડ પર નિદર્શન કરાયું હતું. મહિલા પોલીસે સલામતી અને સુરક્ષા અંગે, આત્મરક્ષણ અંગે ડેમો આપ્યો હતો.
જે શેરી ગરબાનું સ્વરૂપ કહેવાય અને સાથે શક્તિની આરાધના. એટલે આજે અહીં પોલીસ સ્ટાફ તરફથી જે સુરક્ષા માટેની જે કરાટેની તાલીમ માટેના જે પ્રયોગો બતાવ્યા એ ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો. આ ગરબાની અંદર અમે નિહાળ્યું કે મહિલાઓ જ સતત આયોજન કરી રહ્યા છે કે જે બહુ જ સરસ એક સમથી એક સુંદર રૂપી આયોજન થાય છે. એમાં આજરોજ મહિલા મંડળ તરફથી જે બાળકો માટેની અલગ અલગ વેશભૂષા છે એ માટેનું પણ આયોજન કર્યું છે અને સાથે સાથે એક સેલ્ફ ડિફેન્સનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેની અંદરથી પોલીસ પરિવાર તરફથી સુરક્ષા સેતુ તરફથી કોઈ પણ વિના રકમ વગર વિના મૂલ્યે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરના બાળકો ગરબે ઘૂમ્યા. શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. ટ્રસ્ટી પ્રધાનાચાર્ય, વ્યવસ્થાપક, વાલીઓ, આચાર્યો અને વિદ્યાર્થીઓએ ભક્તિ સાથે માના 9 રૂપોનું દર્શન, પૂજન, આરતી, શસ્ત્ર પૂજન કર્યું હતું. ત્યારબાદ સૌ કોઈ ગરબે ઘૂમ્યા હતા. ભરૂચ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કામના કલાકો વધારી 12 કલાક કરાતા વિરોધ નોંધાવાયો. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભરૂચ જિલ્લા મજદૂર સંઘ દ્વારા શનિવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા કારખાના અધિનિયમ 1948માં શ્રમિકો માટે કામના 8 કલાક વધારીને 12 કલાકનો કાયદો પસાર કરાયો છે. તે સદંતર અન્યાયી, ગેરવ્યાજબી અને અણસલામતી ભર્યો પત્રકાર પરિષદમાં ગણાવાયો હતો. ભરૂચ જિલ્લા મજદૂર સંઘે જે સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પત્રકાર પરિષદમાં પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, સુરત વિભાગ સહ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ, ભરૂચ જિલ્લા મંત્રી અશોક પટેલ, પ્રમુખ હરિકેશ રાજપૂત, પ્રતિક પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 12 કલાક લોકોએ નોકરી કરવી, મહિલાઓને નાઇટ શિફ્ટમાં નોકરી જવું, એટલે આ બહુ ગંભીરતાનો વિષય કરાવ્યો છે. એટલે અમે ભારતીય મજદૂર સંઘ એનો કાળો કાયદો તરીકે ગણાવીએ છીએ અને આખા ગુજરાતની અંદર આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સથી આ કાયદાનો વિરોધ કરવા જઈ રહ્યા છીએ. 8 કલાકની જગ્યાએ 12 કલાકનો જે કાયદાનો બિલ જે પસાર કરેલું છે તેને ભારતીય મજદૂર સંઘ સખત શબ્દોમાં વિરોધ કરે છે. 8 કલાકના 12 કલાક કરવાની કામદારોને ખૂબ જ મુશ્કેલી પડવાની છે અને રોજગારી પણ ઓછી થશે. એટલા માટે અમે સરકારને ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં પ્રેસ વાર્તા કરી સરકારને જણાવવા માંગીએ છીએ કે આ બિલની અંદર કંઈક ને કંઈક સુધાર કરવામાં આવે. સુધાર કરવામાં ના આવે તો ના છૂટકે ભારતીય મજદૂર સંઘ નવેમ્બરની અંદર અમદાવાદ ખાતે રેલી કરવા જઈ રહેલી છે. એમાં 1 લાખ કર્મચારીઓ ભેગા કરવાના છે. આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે. ત્યારે 5મા નોરતે ભરૂચના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ ટ્રેલર ચાલકને માર મારતા હોવાનો થયો વિડીયો વાયરલ. કથિત વિડીયો માંડવા ટોલ પ્લાઝાના નામે ફરતો થતા પોલીસે તપાસ હાથ ધરી. ઝઘડિયા જેઆઈડીસીની નવદીપ કંપનીમાં આગ લાગતા દોડધામ.
ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.